ઉપલેટામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખુલ્લી બજારમાં ઓછો ભાવ મળતો હતો ત્યારે અહીં ખેડૂતોને ચણાનો સારો ભાવ મળી રહ્યો છે। મારું નામ દલપતભાઈ ચતુર્ભુજ માકડિયા, સાજડિયારી કોટન। ચણાનું ખરીદી અમે ચાલુ કરેલ છે। આનું 1400 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે અને એમાંથી કાલે 50 ખેડૂતોના મેસેજ નાખ્યા હતા। એમાંથી 30 થી 35 ખેડૂતો માલ લઈને આવેલા છે અને સારા પ્રમાણમાં ખેડૂતોને આનંદની લાગણી છે અને સરકારે પણ મગફળીના અનેક ગણસીઓના ખરીદી કેન્દ્ર ચાલુ કર્યા। ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી છે અને ભાજપ સરકારની કામગીરી ઉપર ખૂબ ખેડૂતોની લાગણી હોય, જેને કારણેથી ખૂબ ભાવ સારા મળી રહ્યા છે। એ બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ પારસ જયંતિલાલ ભૂત, ગામ જામટીમડી, તાલુકો ઉપલેટા। અમે ગઈ 18/2 ઓનલાઈન કરેલું હતું ચૈણાનું રજીસ્ટ્રેશન અને ચૈણાનો અત્યારે વારો આવ્યો છે। અમે આવેલા છે અહીં નાખવા અને કામગીરી બહુ વજન કરવાથી માંડીને વ્યવસ્થિત મંડળીની કામગીરી બહુ સારી છે। અગાઉ અમે તુવેર અને મગફળીને એવું નાખેલું હતું સરકારમાં, તો એમાંય પૈસા અને વ્યવસ્થિત ટાઈમસર જમા થઈ ગયા હતા। અત્યારે ચણાનું બહુ વ્યવસ્થિત કામગીરી હાલે અને ખેડૂતને કંઈ હેરાન થવું પડતું નથી અને આવી રીતની જો સરકાર આ ખરીદી કરતી રહે તો કાયમી ધોરણે બજારમાં ભાવ જળવાઈ રહે, જેથી કરીને કામગીરી સારી।